નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું બીએસસી સર બ્રાઇટ સ્કૂલ મોડાસા ફરીવાર આપનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે હેઝનો ઉષ્મા સંકલનનો નિયમ શીખી ગયા છીએ અને એના આધારે દાખલા પણ જોઈ ગયા છીએ. મિત્રો, ફરી એકવાર હું અહીંયા તમને જણાવીશ કે પહેલી તારીખે જે ટેસ્ટ છે એ ટેસ્ટની અંદર 30 તારીખ સુધીનો આ લેક્ચર સુધીનો સિલેબસ રહેશે. પહેલી તારીખે જે ટેસ્ટ છે એની અંદર 30 તારીખ સુધીનો સિલેબસ રહેશે, તો ત્યાં સુધીનું પ્રિપેર કરી દેવાનું. અને એક્ઝામનું જે શેડ્યુલ છે એટલે કે એક્ઝામ માટેનું પેપર સ્ટાઇલ છે એ પેપર સ્ટાઇલ 1 માર્ક્સ 2 માર્ક્સ અને 3 માર્ક્સના જે ક્વેશ્ચન પૂછાય છે એ જ રીતે પૂછવામાં આવશે. બરાબર, તો આજનો લેક્ચર સ્ટાર્ટ કરીએ છીએ. આજે આપણે જુદા જુદા પ્રકારની એન્થાલ્પીની વાત કરીશું. એટલે જુદી જુદી પ્રક્રિયાઓ માટે જુદી જુદી એન્થાલ્પી હોય છે. તો આજે આપણે જુદી જુદી પ્રક્રિયાઓ માટે જે જુદી જુદી એન્થાલ્પી હોય છે એ સમજીશું અને એની વેલ્યુ માઇનસ હોય છે, પ્લસ હોય છે, કઈ રીતે નક્કી કરવામાં આવે છે. કેટલાક એમસીક્યુ માં પૂછાતી હોય છે, કેટલાક 1 માર્ક્સના પ્રશ્ન પર પૂછાતો હોય છે. તે સોલ્વ કરવા માટે આજની જે ટોપિક છે, આજની ટોપિકની અંદર હું એની શોર્ટકટ પણ આપીશ અને એની યાદ પણ રાખીશું. તો આજે આપણે લેક્ચર સ્ટાર્ટ કરીએ છીએ. તો લેક્ચરની અંદર આજે આપણે જુદા જુદા પ્રકારની પ્રક્રિયા માટે વાત કરવાના છે. તો લેક્ચરની અંદર જોઈશું કે જુદા જુદા પ્રકારની પ્રક્રિયા માટે એન્થાલ્પી, જુદા જુદા પ્રકારની પ્રક્રિયાઓની એન્થાલ્પી. એ જુદી જુદી પ્રક્રિયા છે. દરેક પ્રક્રિયા માટેની એન્થાલ્પી આપણે જોવાના છીએ કે એન્થાલ્પીમાં શું ફેરફાર આવે છે અને એની વાત કરવાના છીએ. તો જુદા જુદા પ્રકારની પ્રક્રિયાઓ છે એની એન્થાલ્પીની વાત કરીશું. તો સૌથી પહેલી પ્રક્રિયા લઈશું દહન પ્રક્રિયા. પહેલી પ્રક્રિયા લઈશું દહન પ્રક્રિયા. દહન પ્રક્રિયા એટલે એમ કહી શકીએ કે દહન પ્રક્રિયાના આધારે જે એન્થાલ્પી હશે શું લઈશું? દહન એન્થાલ્પી. એટલે પહેલી વાત કરીશું દહન એન્થાલ્પીની અથવા પ્રમાણિત દહન એન્થાલ્પી કહેશો તમે. દહન એન્થાલ્પી કયો, દહન એન્થાલ્પી કયો અથવા પ્રમાણિત દહન એન્થાલ્પી કયો. બંને કેવું છે? એક જ છે. એની સંજ્ઞા જે છે આપણે આગળ લખી ચૂક્યા છીએ. આગળ એની સંજ્ઞા છે ડેલ્ટા CH મૂર્ધાંક. ડેલ્ટા CH મૂર્ધાંક. તો અહીંયા C શું દર્શાવે છે? C શું દર્શાવે છે? તો C મતલબ દહન. દહન એટલે કોમ્બ્યુઝન કહેવાય. કોમ્બ્યુઝન કહીશું આપણે. C એટલે કોમ્બ્યુઝન. કોમ્બ્યુઝન એટલે દહન કહી શકીએ છીએ. સોરી, TION કોમ્બ્યુઝન, TION કોમ્બ્યુઝન. બરાબર છે. એટલે આપણે દહન કહીએ. C નો મતલબ કેમ કહે છે? કોમ્બ્યુઝન એટલે કે દહનની એન્થાલ્પીની વાત કરીએ છીએ. બરાબર. ચલો, તો દહન પ્રક્રિયા માટે કેટલીક બાબતો જોઈ લઈએ. દહન ક્યારે થશે? તો દહન હંમેશા O2 ની હાજરીમાં, ઓક્સિજનની હાજરીમાં થાય. ઓક્સિજનની હાજરીમાં થાય. બરાબર છે. ઓક્સિજનની હાજરી વગર દહન થશે નહીં. ત્યાર પછી બીજી વાત કરીએ દહન પ્રક્રિયા. તો એ આપણને હંમેશા ઉષ્મા આપે. એટલે હંમેશા શું હોય? ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય. દહન પ્રક્રિયા કેવી? હંમેશા ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય. ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોવાથી એની વેલ્યુ કેવી મળે આપણને? નેગેટિવ મળે. કેવી વેલ્યુ મળે? નેગેટિવ મળે. ત્યાર પછી એની વાત કરીએ એનો ઉપયોગ આપણને ક્યાં થશે? આપણને ઉપયોગ ક્યાં થાય છે? આ પ્રક્રિયા ઉપયોગ ક્યાં થાય છે? તો આપણને ઉપયોગ કઈ જગ્યાએ છે? તો આ જે પ્રક્રિયા છે, દહન પ્રક્રિયા છે, એ તો સૌથી પહેલા ક્યાં ઉપયોગી છે? ઉદ્યોગોમાં ખાસ જોવા મળે. ઉદ્યોગોમાં ઉપયોગી છે. ઉદ્યોગોમાં મોટાભાગે દહન કરવામાં આવે છે. ત્યાર પછી આવે છે રોકેટ જેવા કાર્યોમાં. રોકેટ જેવા કાર્યોમાં ખાસ ઉપયોગી છે. અને આપણને ઘરના ઉપયોગમાં, જેમ કે રાંધણ ગેસ છે, એ પણ દહન પ્રક્રિયા કરે છે. એ ટૂંકમાં ઘર વપરાશમાં અને કેટલીક રોજિંદા જીવનમાં દહન પ્રક્રિયા ઉપયોગી છે. તો એના ઉપયોગની વાત કરીએ છીએ કે આપણને ઉપયોગ ક્યારે થાય છે. એની વ્યાખ્યાની વાત કરીશું. એની વ્યાખ્યા, તો વ્યાખ્યાના આધારે સમજીશું. તો વ્યાખ્યા કઈ આવી ગઈ છે? ચલો, વ્યાખ્યા આપણે પહેલા લખી દઈએ જે છે, અને પછી આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો દહન પ્રક્રિયા શું છે અને આપણા માટે ક્યાં ઉપયોગી થશે અને એનો અર્થ શું છે એ સમજીશું હવે. તો દહન પ્રક્રિયાની વાત કરીએ. તો દહન પ્રક્રિયા એની વ્યાખ્યા લખીએ. વ્યાખ્યા લખીશું
દહન પ્રક્રિયા કોને કહેવાય? તો જ્યારે બધા જ પ્રક્રિયકો નિપજો, જ્યારે બધા જ પ્રક્રિયકોને પ્રક્રિયકો અને નિપજો નિર્દિષ્ટ તાપમાને, નિર્દિષ્ટ તાપમાન એટલે આપેલું તાપમાન, નિર્દિષ્ટ તાપમાન એટલે કેવું? તમને જે આપેલું છે એ તાપમાન, બરાબર? નિર્દિષ્ટ તાપમાન હોય ત્યારે 1 મોલ, આ ખાસ યાદ રાખજો, 1 મોલ નિર્દિષ્ટ તાપમાને હોય ત્યારે 1 મોલ પદાર્થ દહન પામે છે. પદાર્થ દહન પામે છે ત્યારે પદાર્થ જે દહન પામે છે એ દહન પામે ત્યારે થતા એન્થાલ્પીના ફેરફારને, એન્થાલ્પીના ફેરફારને શું કહીશું આપણે? દહન એન્થાલ્પી કહીશું. દહન એન્થાલ્પી ડેલ્ટા સી એચ મૂળાંક કહે છે. ફરી સમજીએ કે જ્યારે પ્રક્રિયાઓ જેટલા આપેલા છે બધા અને જેટલી નિપજ આપે છે બધા, જેટલા પ્રક્રિયાઓ છે બધા અને નિપજ છે બધા, નિર્દિષ્ટ તાપમાન એટલે જે આપેલા છે તાપમાન 1 મોલ પદાર્થનું દહન થાય. પદાર્થ કેટલો હોવો જોઈએ? 1 મોલ પદાર્થ હોવો જોઈએ. અને દહન પામે છે એ સમયે જે એન્થાલ્પીનો ફેરફાર હોય, ટૂંકમાં આપેલા તાપમાને જેટલા પ્રક્રિયકો છે અને નિપજો છે એ બધાનું માટે જે તાપમાન આપેલું છે એ તાપમાને 1 મોલ પદાર્થનું દહન થાય ત્યારે જે એન્થાલ્પીનો ફેરફાર છે એને આપણે દહન એન્થાલ્પી કહીશું. ઉદાહરણ તરીકે લઈએ કે આપણને ખાસ કરીને ઉદાહરણ તરીકે ખાસ જોઈએ, તમને યાદ આવશે કે આપણા ઘરની અંદર રાંધણ ગેસ હોય. રાંધણ ગેસ એટલે આપણે કિચનની અંદર વાત કરીએ છીએ ને, રસોડાની અંદર રાંધણ ગેસ કરીએ છીએ. ભાઈ રાંધણ ગેસ ક્યાં છે? રસોઈ ઘરમાં એટલે કિચનમાં હોય છે. તો એની અંદર મોટાભાગે કયો વાયુ હોય છે? તો એની અંદર બ્યુટેન વાયુ હોય છે. કયો છે? બ્યુટેન વાયુ હોય છે. બ્યુટેન વાયુ. આ બ્યુટેન વાયુ એટલે શું? એની કેમિસ્ટ્રીમાં C4H10 ગેસ સ્વરૂપમાં હોય છે બ્યુટેન વાયુ, બરાબર છે? તો આનું દહન થાય છે અને આપણને ઉષ્મા મળે છે. એટલે આપણને ઉષ્મા મળે છે કોના કારણે? બ્યુટેન વાયુના કારણે, બરાબર છે? તો આ જે એનું દહન થશે એ દહનના આધારે આપણને જે ઉષ્મા મળે છે, એટલે કે રસોઈ ઘરમાં આપણે કયો વાયુ હોય છે? બ્યુટેન વાયુ છે. ગેસની બોટલ કહીએ છીએ ને, સિલિન્ડર, એની અંદર બ્યુટેન વાયુ છે. એનું દહન થાય છે અને આપણને એના દ્વારા દહન થઈ આપણને 2658 કિલોજૂલ ઉષ્મા આપે છે. શું કરે? ઉષ્મા આપે છે. તો આટલી ઉષ્મા આપણને આપે છે ત્યારે આપણે રસોઈ ઘરની અંદર આપણે ગેસના આધારે ખોરાક બનાવી શકીએ છીએ, આપણે એને જમવાનું બનાવી શકીએ છીએ. તો જે આટલી ઉષ્મા આપે છે કોના કારણે છે? તો બ્યુટેનના દહનના કારણે. બ્યુટેનના દહનના કારણે આપણને શું મળે છે? ઉષ્મા મળે છે. તો મારે આ બ્યુટેન વાયુની જો દહન પ્રક્રિયા લખવી હોય, રાસાયણિક પ્રક્રિયા લખવી હોય, એની રાસાયણિક પ્રક્રિયા લખવી છે તો હું કઈ રીતે લખી શકું રાસાયણિક પ્રક્રિયા? તો સમજો. તો મને ખબર છે કે બ્યુટેન વાયુ છે, શું લખીશ? C4H10 ગેસ બ્યુટેન વાયુ દહન કોની હાજરીમાં થાય? તો ઓક્સિજનની હાજરીમાં લખ્યું. તો O2 ની હાજરીમાં દહન થાય, O2 ગેસની હાજરીમાં. આજે મેં તમને આગળ કીધું છું કે જ્યારે પણ ઓક્સિજનની હાજરીમાં દહન થાય ત્યારે મોટા ભાગે આપણને શું મળે છે? CO2 ગેસ પ્લસ H2O ગેસ મળે. યાદ રાખજો, જ્યારે દહન થાય ત્યારે આપણને શું મળે? CO2 ગેસ પ્લસ H2O ગેસ મળે છે, બરાબર? અને આ સમય જે દહન મુક્ત થાય છે, ડેલ્ટા CH કહીશું આપણે, જે દહન મુક્ત થાય છે કેટલી થાય છે? 2658 કિલોજૂલ. આટલી ઉર્જા આપણને મુક્ત થાય છે. પણ કેટલા મોલ માટે છે? જ્યારે 1 મોલ પદાર્થ માટે છે. એટલે આપણે અહીંયા પ્રતિ મોલ અથવા તો મોલ ઇન્વર્સ લખી શકીએ છીએ. હવે વાત કરીએ તો આ ઉષ્મા મુક્ત થાય છે. કે થાય છે? મુક્ત થાય છે. ઉષ્મા આપે છે એટલે આ પ્રણાલીમાંથી ઉષ્મા મુક્ત થાય છે. તો આ પ્રણાલી કેવી થશે? તો ઉષ્મા ક્ષેપક થશે. એટલે આપણે શું કરીશું? માઈનસ ચિહ્ન મૂકવું પડે. એટલે વેલ્યુ કેટલી મળશે? -2658 ઉષ્મા મુક્ત થાય છે. હવે આ પ્રક્રિયાને સંતુલિત કરીએ તો સંતુલિત કરીએ તો કાર્બન કેટલા છે? અહીંયા 4 છે, અહીંયા કેટલા છે? 1 જ છે.
એટલે મારે શું કરવું પડે, અહીંયા 4 વડે ગુણવા પડે. અહીંયા હું 4 મૂકી દઈશ, 4 મૂકી દઈશ તો 4 કાર્બન થઈ ગયા, 4 કાર્બન થઈ ગયા. હાઇડ્રોજન કેટલા છે? 10 છે. અહીંયા કેટલા છે? 2 છે. એટલે અહીંયા 5 મૂકી દઉં તો 5 તો 10 થઈ જશે. હાઇડ્રોજન પણ 10 થઈ ગયા. કાર્બન 4 થઈ ગયા, હાઇડ્રોજન 10 થઈ ગયા. ઓક્સિજન 4 2 8, ઓક્સિજન 4 2 8 અને આ 5, 8 5 13. તો અહીંયા મારે કેટલા કરવા પડે? 13 કરવા પડે. હું શું કરીશ? 13/2 કરીશ. એટલે શું થશે? આ 2 અને આ 2 કેન્સલ થઈ જાય તો 13 ઓક્સિજન થઈ ગયા. એટલે 13/2 એટલે 13/2 કરી દઈશ તો આ સમીકરણ પૂરું થશે. એટલે 4 કાર્બન તો 4 કાર્બન, 10 હાઇડ્રોજન તો 10 હાઇડ્રોજન, 13 ઓક્સિજન તો 5 ને અહીંયા 8, 13 ઓક્સિજન. તો સમીકરણ સંતુલિત થઈ ગયું. તો આ પ્રકારે પ્રક્રિયા પામે છે. તો આ પ્રક્રિયા દરમિયાન જે ઉષ્મા આપણને ફેરફાર પામે છે, જે એન્થાલ્પીનો ફેરફાર છે, જે એન્થાલ્પીનો ફેરફાર છે, એ એન્થાલ્પીના ફેરફારને આપણે એની દહન એન્થાલ્પી કહીશું. શું કહીશું? એની દહન એન્થાલ્પી તરીકે ઓળખીશું. આ ઉદાહરણ નંબર 1 ની વાત કરીએ, રાંધણ ગેસની અંદર. બીજું ઉદાહરણ લઈએ, આપણે ગ્લુકોઝ લઈએ. ગ્લુકોઝ કે આપણે જે ખાંડ લઈએ એને બાળીએ, ઓક્સિજનની હાજરીમાં સળગાવીએ અથવા આપણા શરીરમાં જે છે એનું દહન થાય, બરાબર. જે ગ્લુકોઝ જે છે એ ગ્લુકોઝનું દહન થાય. સાહેબનું ઉદાહરણ લઈએ કે ગ્લુકોઝ જે છે એ ગ્લુકોઝનું દહન કરવામાં આવે તો શું થાય? તો દહન કરવાથી 2802 કિલો જૂલ ઉષ્મા મુક્ત થાય. કેટલી ઉષ્મા થાય? 2802 કિલો જૂલ ઉષ્મા મુક્ત થાય છે. તો હમણાં એનું સમીકરણ લખવું છે મારે કે દહનનું કરવું છે ગ્લુકોઝનું. તો કેવી રીતે લખીશું? તો ગ્લુકોઝ એટલે C6H12O6 એ કયા સ્વરૂપમાં હોય? સોલિડમાં હોય. ત્યારબાદ એનું દહન કોની હાજરીમાં? O2 ની હાજરીમાં થાય, ગેસિયસ સ્વરૂપની હાજરીમાં. શું મળે આપણને? અહીંયા કાર્બન છે, અહીંયા ઓક્સિજન છે, હાઇડ્રોજન પણ છે. એટલે ઓબ્વિયસલી આપણને શું મળશે? CO2 ગેસ પ્લસ H2O ગેસ મળશે, બરાબર. ચલો આપણે દહન ઉષ્મા કેટલી મળશે? ડેલ્ટા CH મૂર્ધાંક બરાબર કેટલી? તો -2802 કિલો જૂલ મોલ ઇન્વર્સ. કેમ મોલ ઇન્વર્સ? કારણ કે 1 મોલ ગ્લુકોઝનું દહન થાય છે. ચલો તો એને સંતુલિત કરીએ. કાર્બન 6 છે, કાર્બન અહીંયા 1 જ છે એટલે મારે આગળ 6 વડે ગુણવા પડે તો 6 કાર્બન થઈ ગયા. હાઇડ્રોજન 12 છે, અહીંયા હાઇડ્રોજન 2 જ છે એટલે અહીંયા હું 6 મૂકીશ તો 6 દુ 12 થઈ ગયા. ઓક્સિજન કેટલા છે? 6 છે, અહીંયા 6 છે, અહીંયા કેટલા છે? અહીંયા 6 અને અહીંયા 12, 18 છે કુલ. તો અહીંયા 18, અહીંયા 6 દુ 12, 12 ને 6 18. આ સાઈડ તો 18 છે, આ સાઈડ કેટલા જોઈએ? 18 જોઈએ. તેમાંથી 6 તો છે જ ઓલરેડી, તો ખૂણે કેટલા? 12. એટલે અહીં 6 મૂકી દો તો 6 દુ 12, 12 ને 6 18. તો આ સંતુલિત થઈ ગયું. તો આ પ્રક્રિયાની અંદર આપણને ડેલ્ટા CH એટલે કે દહન એન્થાલ્પી કેટલી મળે છે? તો -2802 કિલો જૂલ પર મોલ ઇન્વર્સ મળે છે. તો દહન પ્રક્રિયાના આધારે આપણને ખબર છે મોટા ભાગે CO2 અને H2O મળે છે. તો તમે આવી પ્રક્રિયાના આધારે તમે શું કરી શકો છો? આવી પ્રક્રિયાના આધારે તમે દહન એન્થાલ્પી શોધી શકો છો. તો દહન એન્થાલ્પી જાણી શકો છો, બરાબર. પછી આપણે જે ખોરાક લઈએ છીએ, જે આપણે ખોરાક ખાઈએ છીએ, બરાબર, એમાંથી આપણને શું મળે છે? ખોરાકમાંથી ઉર્જા મળે છે. આપણે જે ખોરાક ખાઈએ એ ખોરાકમાંથી આપણને ઉર્જા મળે. તો આ ખોરાકમાંથી જે આપણને ઉર્જા મળે છે, જે ઉર્જા મળે છે એને પણ આપણે શું કહી શકીએ? દહન એન્થાલ્પી કહી શકીએ છીએ. એટલે આપણે જે ખોરાક ખાઈએ છીએ એમાંથી આપણને ઉર્જા મળે છે તો એ ખોરાકમાંથી ઉર્જા મુક્ત થાય છે. ખોરાકમાંથી ઉર્જા મુક્ત થાય છે અને જે ઉર્જા મળે છે એને આપણે દહન એન્થાલ્પી તરીકે ઓળખી શકીશું. તો આ પ્રક્રિયાની વાત છે. આ પ્રક્રિયાની ખાસિયત કઈ છે? લાક્ષણિકતા કઈ છે? તો આ પ્રક્રિયા હંમેશા કઈ હોય? ઉષ્માક્ષેપક હોય. કઈ હોય? ઉષ્માક્ષેપક હોય. આ પ્રક્રિયાની લાક્ષણિકતા લખી દેજો. લાક્ષણિકતા કરીને હંમેશા ઉષ્માક્ષેપક હોય. ઉષ્માક્ષેપક હોય એટલે એની વેલ્યુ હંમેશા નેગેટિવ જ મળે. પણ કે મળે? હંમેશા નેગેટિવ જ મળે છે, બરાબર. ઉષ્માક્ષેપક હોય છે અને એની કે મળે છે? નેગેટિવ મળે છે. ત્યારબાદ એનું કેલરી મૂલ્ય શોધવાનું ખાસ યાદ રાખજો. પરીક્ષામાં એક માર્ક્સ પૂછાઈ શકે કે કેલરી મૂલ્ય શોધવું હોય, દહન દરમિયાન થતું કેલરી મૂલ્ય શોધવું છે. દહન દરમિયાન થતું કેલરી મૂલ્ય શોધવું છે. તો દહન દરમિયાન કેલરી મૂલ્ય શોધવું હોય તો કેવી રીતે શોધી શકાય? તેની દહન એન્થાલ્પી ભાગ્યા એનું દળ, દહન એન્થાલ્પી ભાગ્યા દળ દ્વારા તમે એનું કેલરી મૂલ્ય શોધી શકો છો. કેલરી મૂલ્ય શોધી શકો છો. કેલરી મૂલ્ય કોને કહેવાય? તો 1 ગ્રામ પદાર્થ જ્યારે દહન પામે, 1 ગ્રામ પદાર્થ જ્યારે દહન પામે, 1 ગ્રામ પદાર્થ જ્યારે દહન પામે છે ત્યારે જે એન્થાલ્પીનું મૂલ્ય હોય, જે એનું એન્થાલ્પીનું મૂલ્ય હશે એને કેલરી મૂલ્ય કહેવાય. તો કેલરી મૂલ્ય શું? તો 1 ગ્રામ પદાર્થ દહન પામે ત્યારે એન્થાલ્પીના મૂલ્યને, 1 ગ્રામ પદાર્થ
દહન પામે ત્યારે એન્થાલ્પીના મૂલ્યને એનું કેલરી મૂલ્ય કહેવાય. તો કેલરી મૂલ્ય કેવી રીતે શોધી શકાય? તો દહન એન્થાલ્પી ભાગ્યા એનું દળ. દાખલા તરીકે હું વાત કરું કે મારી આનું કેલરી મૂલ્ય કેટલું થાય, એનું કેલરી મૂલ્ય કેટલું થાય, તો હું શું કરીશ, આના ભાગ્યા કેટલા કરીશ, તો આનું દળ કેટલું થાય, દળ કેટલું થશે એનું, તો 180 તો ભાગ્યા હું 180 કરી દઈશ તો શું થશે, એનું દહન એન્થાલ્પી મળી જશે, એટલે કે કેલરી મૂલ્ય મળી જશે. એનું કેલરી મૂલ્ય શોધવાનું પરીક્ષામાં પૂછાય 1 માર્ક્સમાં, ભાઈ એનું કેલરી મૂલ્ય શોધો, પ્રક્રિયા આખી આપી દેશે ને કેલરી મૂલ્ય શોધો, તો તમને ડેલ્ટા CS તો આપેલા છે -2658 ભાગ્યા દળ કરવાનું, દળ કેટલું, આનું ગણવાનું, આનું દળ કેટલું થાય, બરાબર, દળ તમારે મૂકવાનું થાય, એનું જે દળ થાય, કાર્બનનું દળ મૂકી દો અહીંયા આગળ, તો તમને કેલરી મૂલ્ય મળી જાય, અહીંયા ગ્લુકોઝનું કેલરી મૂલ્ય મળી જાય. તો કેલરી મૂલ્ય કોની કે, તો 1 ગ્રામ પદાર્થનું દહન થતા એન્થાલ્પીને મળતા એન્થાલ્પીને એનું કેલરી મૂલ્ય કહી શકીએ છીએ. તો આપણે વાત કરી દહન એન્થાલ્પીની સંપૂર્ણ વાત કરી ચૂક્યા છીએ. એની બે લાક્ષણિકતાઓ, હંમેશા ઉષ્માક્ષેપક હોય અને હંમેશા વેલ્યુ નેગેટિવ હોય, અને એનું કેલરી મૂલ્ય કેટલું હોય, તો એની દહન એન્થાલ્પી ભાગ્યાના દળ જેટલું હોય છે. એટલે 1 ગ્રામ પદાર્થનું દહન કરતા મળતા એન્થાલ્પીને એનું કેલરી મૂલ્ય કહીએ છીએ. તો આપણે વાત કરી દહન એન્થાલ્પીની. હવે આગળ વાત કરીશું પરમાણુયકરણ એન્થાલ્પી. નંબર 2. ચલો તો નંબર 2 ની ચર્ચા કરીએ આપણે. બીજા પ્રકારની એન્થાલ્પી, પરમાણુયકરણ એન્થાલ્પી, એને સમજીએ. चलो હવે સેકન્ડ નંબર બીજી એન્થાલ્પીની વાત કરીશું આપણે. તો બીજી એન્થાલ્પી એ છે પરમાણુયકરણ એન્થાલ્પી. નંબર 2. પરમાણુયકરણ એન્થાલ્પી. બરાબર, એને આપણે લખીશું ડેલ્ટા એ H મૂર્ધાંકથી દર્શાવીશું. એ એટલે શું? એ એટલે એટોમાઇઝેશન. બરાબર, પરમાણુયકરણ, એટોમાઇઝેશન એટલે પરમાણુયકરણ કહેવાય. ચલો તો એને સમજીએ, એની વ્યાખ્યા સમજીએ પહેલા, પછી વાત કરીએ આગળ. તેની પહેલા વ્યાખ્યા લખીએ અને પછી એને સમજૂતી મેળવી દઈએ. તો વ્યાખ્યા શું કહે છે આપણને? તો વ્યાખ્યા આપણને એવી કહે છે કે 1 મોલ પદાર્થના રહેલા, કે 1 મોલ પદાર્થ લઈએ આપણે, કે 1 મોલ, પહેલા વ્યાખ્યા લખીએ પછી એને સમજીએ. 1 મોલ પદાર્થમાં રહેલા બંધ તોડી, પદાર્થમાં રહેલા બંધ તોડી, 1 મોલ પદાર્થમાં રહેલા બંધ તોડી બધા જ વાયુરૂપ પરમાણુઓ, તોડી બધા જ વાયુરૂપ પરમાણુઓ એટલે 1 મોલ પદાર્થમાં રહેલા બંધ તોડી બધા જ વાયુરૂપ પરમાણુઓ છૂટા પાડવાની પ્રક્રિયા દરમિયાન, પરમાણુઓ છૂટા પાડવાની પ્રક્રિયા દરમિયાન થતા એન્થાલ્પી ફેરફારને પરમાણુયકરણ એન્થાલ્પી કહે છે. પરમાણુયકરણ एंथैल्पी फेरफार अथवा परमाणुकरण एंथैल्पी डायरेक्ट लिखी दीजिए डेल्टा ए
એચ મૂર્ણાંક કહે છે. ચલો તો આપણે અહીંયા આગળ એની વ્યાખ્યા લખી છે કે 1 મોલ પદાર્થ લો, એનો બંધ તોડો અને એમાંથી બધાને વાયુમાં ફેરવું. નહીં ફેરવા માટે જે એન્થાલ્પી ફેરફાર થાય તેને આપણે એની પ્રમાણીકરણ એન્થાલ્પી કહીશું. ચલો તો ઉદાહરણ લઈશું એટલે વધારે ખ્યાલ આવશે. ઉદાહરણ લઈશું. ઉદાહરણ તરીકે પહેલું ઉદાહરણ લઈએ. ચલો તો પહેલા ઉદાહરણ તરીકે લખું કે H2 ગેસ લખું. સમજો હવે અહીંયા લખીશ H2 ગેસ. તો આ 1 મોલ પદાર્થ લીધો મેં, H2 ગેસ 1 મોલ પદાર્થ. એની અંદર રહેલા બંધ તોડવાના. એની અંદર રહેલા બંધ, જો અહીંયા આગળ કઈ નથી 1 મોલ કહેવાય, તો એની અંદર બંધ કઈ રહેલા છે, બંધ H2. તો હાઇડ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે એક બંધ રહેલો હોય, હાઇડ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે એક બંધ રહેલો હોય. તો આ બંધ તોડવાનો, આ બંધ તોડવાનો છે. એટલે હાઇડ્રોજન અને હાઇડ્રોજન વચ્ચેનો જે બંધ છે એ બંધ તોડવાથી આ હાઇડ્રોજન હાઇડ્રોજન કેટલા મળશે, 2 મળશે. વચ્ચેથી બંધ તૂટી જશે, બંધ તૂટી જાય તો 2 હાઇડ્રોજન થઈ જાય ને, બંને હાઇડ્રોજન થઈ જશે, 2 હાઇડ્રોજન, બરાબર. તો આ બંને જે બંધ રહેલો છે એ બંધ તોડવા માટે એક બંધ તોડીએ છીએ. એટલે કે 1 મોલ પદાર્થમાં, 1 મોલ પદાર્થ તો પ્રક્રિયા છે, એમાં રહેલા બંધને તોડી બધા જ વાયુ પરમાણુ છૂટા પડવાની પ્રક્રિયા દરમિયાન એટલે બંધ તૂટશે એટલે 2 H છૂટા પડશે. એટલે બંને H છે એ લખીશું 2 H છૂટા પડે છે અને બંને H ગેસમાં ફેરવાય છે, બંને H ગેસમાં ફેરવાય છે, બરાબર. તો બંને H ને છૂટા પાડવા માટે આને બંધને છૂટા પાડીશું. એટલે બંધને છૂટો પાડીએ તો બંને ગેસ સ્વરૂપમાં ફેરવાય છે. એટલે કે 1 મોલ પદાર્થમાં રહેલા બંધને તોડી બધા જ વાયુ પરમાણુઓ છૂટા પાડે. શું પડે છે આપણને, હાઇડ્રોજન અને હાઇડ્રોજન છૂટા પડે છે. તો આ પ્રક્રિયા થતા એન્થાલ્પી ફેરફાર, એટલે આ પ્રક્રિયા દરમિયાન જે એન્થાલ્પી ફેરફાર હશે ડેલ્ટા H, બરાબર. જે એન્થાલ્પી ફેરફાર હશે એટલે કે આ પ્રક્રિયા દરમિયાન જે લખીએ પ્રક્રિયા એન્થાલ્પી લખીએ કે આ પ્રક્રિયા દરમિયાન જે એન્થાલ્પી ફેરફાર હશે એને જ આપણે કહીશું એનો આયનીકરણ એન્થાલ્પી, એટલે કે પરમાણુયીકરણ એન્થાલ્પી. એટલે જે 1 મોલ વાયુ પ્રક્રિયકો છે એમાં રહેલા બંધને તોડીશું, તોડીને એને વાયુ રૂપમાં ફેરવીશું. એટલે એને મુક્ત વાયુ રૂપમાં ફેરવીએ તો આમાંથી એમાં ફેરવા માટે જે એન્થાલ્પી ફેરફાર છે એને એમની આયનીકરણ એન્થાલ્પી કહીશું, અથવા તો પરમાણુયીકરણ એન્થાલ્પી આપણે એને કહીશું, બરાબર છે. તો પરમાણુયીકરણ એન્થાલ્પી કહીએ છીએ ને. અહીંયા સમજો તો અહીંયા બંધ તોડ્યો, અહીંયા બંધ તોડ્યો, અહીંયા બંધ તોડ્યો. માનો કે આ ઉદાહરણ લઈ લઈએ કે પ્રક્રિયા એન્થાલ્પી કેવી થાય છે. તો બંધ તોડવા માટે અહીંયા બંધ તોડીએ છીએ, બંધ તોડીએ એટલે ઉષ્મા શું કરવું પડે, આપવી પડે. ઉષ્મા આપે એટલે ઉષ્મા મેળવે. આ બંધ તોડવા માટે શું કરવું પડે, ઉષ્મા આપવી પડશે. તો ઉષ્મા આપીશ તો શું કરશે, આ ઉષ્મા મેળવે. ઉષ્મા મેળવે તો કઈ પ્રક્રિયા, ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય. એટલે એની વેલ્યુ પણ શું મળશે, પ્લસમાં મળશે. શું મળશે, પ્લસમાં મળશે. તો એ વેલ્યુ છે યાદ રાખજો કેવી છે કે 435 કિલો જૂલ મોલ ઇન્વર્સ, કિલો જૂલ મોલ ઇન્વર્સ છે, કિલો જૂલ મોલ ઇન્વર્સ છે, બરાબર. તો આમાંથી મેં છૂટા પાડ્યા એટલે મને 2H મળે. આ સમયે જે પ્રક્રિયા ફેરફાર હતો એને મેં એન્થાલ્પી કીધી, બરાબર. બીજું ઉદાહરણ લઈએ, ઉદાહરણ નંબર 2 લઈએ, તમને વધારે એક્સેસ ખ્યાલ આવે. બીજું ઉદાહરણ લઈએ. ઉદાહરણ તરીકે લઉં કે CH4 લઈએ. ચલો કાર્બન CH4, મિથેન લઈએ, મિથેન ગેસ, બરાબર છે. તો આની અંદર શું થશે, એની અંદર શું થશે, તો આની અંદર જે કાર્બન મિથેન છે એની અંદર એનું બંધારણ આ રીતનું છે કે અહીંયા હાઇડ્રોજન હોય, અહીંયા હાઇડ્રોજન હોય, અહીંયા હાઇડ્રોજન હોય, અહીંયા હાઇડ્રોજન. એનું બંધારણ કંઈક આ પ્રકારનું છે, બરાબર. તો અમારે એટલે બધા જ બંધ તોડવાના છે, બધા જ રહેલા બધા બંધ તોડવાના છે. એટલે મારે આ બંધ તોડવાનું થાય, આ બંધ તોડવાનું, આ બંધ તોડવાનું, આ બંધ તોડવાનું, બધા બંધ તોડવાના. તો બધા બંધ તોડવાથી શું થશે, કાર્બન છૂટો પડશે. એનું શું કરીશ, આગળ નિપજમાં શું મળશે મને, કાર્બન છૂટો પડશે. એટલે આગળ કાર્બન કેટલો છે, 1 જ છે એટલે કાર્બન ગેસમાં છૂટો પડશે. પ્લસ હાઇડ્રોજન કેટલા છે, 1 2 3 4, 4 હાઇડ્રોજન છૂટા પડે. એટલે કે 4 હાઇડ્રોજન એ પણ ગેસ સ્વરૂપમાં, 4 હાઇડ્રોજન એટલે અહીંયા લખીશ કે 4 હાઇડ્રોજન ગેસીય સ્વરૂપમાં. તો આ પ્રક્રિયા CH4 માંથી કાર્બન અને આ બંને છૂટા પાડવા માટે જે પ્રક્રિયા એન્થાલ્પી હશે, જે પ્રક્રિયા એન્થાલ્પી છે એને જો શું કહીશે, એની પરમાણુયીકરણ એન્થાલ્પી. શું કહેશે, એની પરમાણુયીકરણ એન્થાલ્પી કહેશે. ને એની વેલ્યુ કેટલી છે તો 1665 લખીશ કે પ્લસ 1665 કિલો જૂલ મોલ ઇન્વર્સ, કિલો જૂલ મોલ ઇન્વર્સ, બરાબર. તો 1 મોલ પદાર્થ જો આ 1 મોલ છે, આ પણ 1 મોલ છે. તો 1 મોલ પદાર્થને છૂટા પાડીએ છીએ, 1 મોલ પદાર્થને છૂટા પાડીએ છીએ. અને એને છૂટા પાડવાઈએ છીએ ત્યારે જે પ્રક્રિયા ફેરફાર હોય છે, એટલે કે જે એન્થાલ્પી ફેરફાર હોય છે, એ એન્થાલ્પી ફેરફારને આપણે એને કહીશું
પરમાણ્વીકરણ એન્થાલ્પી અથવા તો પરમાણ્વીકરણ એન્થાલ્પી તરીકે એને ઓળખીશું. ત્રીજું એક લઈએ ઉદાહરણ. ત્રીજું ઉદાહરણ ખાસ સમજો કે સોડિયમ સોલિડ છે. સોડિયમ સોલિડ છે, એમાંથી જો સોડિયમ સોલિડ છે, બીજો કોઈ પરમાણુ છે એમાં બંધ છે નહીં, પરંતુ સોડિયમ સોલિડમાંથી કન્વર્ટ થાય છે સોડિયમ ગેસમાં. સોડિયમ સોલિડમાંથી સોડિયમ ગેસમાં કન્વર્ટ થાય છે. તો આ પણ પ્રક્રિયાને આપણે શું કહીશું? પરમાણ્વીકરણ એન્થાલ્પી તરીકે ઓળખી શકીશું. શું ઓળખીશું? પરમાણ્વીકરણ એન્થાલ્પી. તો આ પ્રક્રિયા દરમિયાન જેની પ્રક્રિયા એન્થાલ્પી હશે એને શું કહીશું આપણે? એની પરમાણ્વીકરણ એન્થાલ્પી કહીશું. અને એની વેલ્યુ આપણે અહીંયા યાદ રાખીશું. કેટલી છે? 108.4 કિલોજૂલ મોલ ઇન્વર્સ. ટૂંકમાં એક મોલ પદાર્થ જે છે, સમજો, એક મોલ પ્રક્રિયક હોય કે એક મોલ પદાર્થ હોય, એનોમાં રહેલા જે બંધ છે, બંધને તોડીએ અને જે આપણને નિપજ મળે છે, તો પ્રક્રિયકમાંથી એટલે એક મોલ પ્રક્રિયકમાંથી જે નિપજ મળે છે બંધ તોડીને, એ દરમિયાન જે એન્થાલ્પી ફેરફાર હોય એને આપણે એની શું કહીશું? પરમાણ્વીકરણ એન્થાલ્પી તરીકે ઓળખીશું. હવે એ સમજીએ બે વાર. અહીંયા શું કરીએ છે? બંધ તોડીએ છે એટલે વિયોજન કહેવાય, બંધ વિયોજન કહેવાય. કઈ પ્રક્રિયા કરી? વિયોજન. અને વિયોજન પ્રક્રિયા દરમિયાન થાય શું કહે? તો વિયોજન એન્થાલ્પી પણ કહેવાય. શું કહેવાય? વિયોજન એન્થાલ્પી નામ આપી શકીએ છીએ. વિયોજન એન્થાલ્પી. એટલે તમે અહીંયા જુઓ તો પ્રક્રિયા એન્થાલ્પી કયો, પરમાણ્વીકરણ એન્થાલ્પી કયો અથવા વિયોજન એન્થાલ્પી કયો, બંને સમાન જ છે. કેમ? કારણ કે અહીંયા બંધ તોડો છો અને બંધ તોડવા માટે જે એન્થાલ્પી જરૂર પડે એને શું કહીશું? વિયોજન એન્થાલ્પી કહીએ છીએ. અહીંયા સેમ ટુ સેમ છે એટલે બંને અહીંયા સમાન છે એમ કહી શકીએ છીએ. અહીંયા પણ બંધ તોડવા માટે એન્થાલ્પીની જરૂર પડે છે એટલે આને પણ આપણે શું કહી શકીએ? વિયોજન એન્થાલ્પી કહી શકીએ છીએ. અહીંયા બંધ છે નહીં, સમજો. અહીંયા તો બંધ તોડો છો એટલે વિયોજન એન્થાલ્પી કીધા. બંધ તોડવા માટેની એન્થાલ્પી વિયોજન એન્થાલ્પી. પરંતુ અહીંયા બંધ છે નહીં, પરંતુ સોલિડમાંથી ગેસમાં એટલે ઘનમાંથી સીધું જ બાષ્પમાં રૂપાંતર કરીએ તો એ પ્રક્રિયાને શું કહે છે? ઉદ્ધવપાતન. શું કહે છે? આપણે એને ઉદ્ધવપાતન કહીએ છીએ. તો અહીંયા શું થશે? તો અહીંયા આપણી ઉદ્ધવપાતન પ્રક્રિયા બનશે. એટલે અહીંયા છેલ્લે આપણે કહી શકીએ કે જે આ એન્થાલ્પી છે એની ઉદ્ધવપાતન એન્થાલ્પી છે. કઈ છે? ઉદ્ધવપાતન એન્થાલ્પી છે. ઉદ્ધવપાતન એન્થાલ્પી છે એમ કહી શકીએ છીએ. અહીંયા ઉદ્ધવપાતન કહી શકીએ. ઉદ્ધવપાતન માટે શું કહીએ આપણે? તો અહીંયા લખી શકીએ કે ડેલ્ટા સબ્લિમેશન H. આવું આપણે શીખવાડી ડેલ્ટા સબ્લિમેશન H. એટલે અહીંયા પરમાણ્વીકરણ એન્થાલ્પી અને સબ્લિમેશન એન્થાલ્પી બંને સમાન બને છે, જ્યારે અહીંયા વિયોજન એન્થાલ્પી અને પરમાણ્વીકરણ એન્થાલ્પી સમાન બને છે. એટલે યાદ રાખો, જો બંધ તૂટતા હોય તો વિયોજન એન્થાલ્પી અને પરમાણ્વીકરણ એન્થાલ્પી સમાન છે. બંધ તૂટતા નથી પરંતુ સોલિડમાંથી ગેસમાં કન્વર્ટ થાય છે, તો અહીંયા પરમાણ્વીકરણ એન્થાલ્પી અને સબ્લિમેશન એન્થાલ્પી સમાન બને છે. આ બધી પ્રક્રિયાઓ નિપજમાં મતલબ બધી સરવાળામાં મળે છે. એટલે કે આ આપણને પોઝિટિવ મળે છે, પ્લસમાં મળે છે, આ પણ પ્લસમાં મળે છે, આ પણ પ્લસમાં મળે છે. એનો મતલબ કે આ તોડવા માટે એટલે બંધ તોડવા માટે મારે શું કરવું પડે? ઉષ્મા આપવી પડે. અને ઉષ્મા આપી એટલે શું થશે? ઉષ્મા મેળવે. આ પ્રક્રિયા ઉષ્મા મેળવે. અને ઉષ્મા મેળવે તો કઈ પ્રક્રિયા? ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય. કઈ છે? ઉષ્મા શોષક. અને એની માટે હંમેશા વેલ્યુ કેવી હોય? પોઝિટિવ વેલ્યુ હોય છે. કેવી વેલ્યુ છે? પોઝિટિવ વેલ્યુ હોય છે. તો અહીંયા બીજી એન્થાલ્પીની વાત કરી, કઈ? પરમાણ્વીકરણ એન્થાલ્પી. હવે આપણે ત્રીજા નંબરની એન્થાલ્પી જોઈએ છીએ. ચલો, તો પરમાણ્વીકરણ એન્થાલ્પી આપણે અહીંયા પૂર્ણ કરી છે. હવે થર્ડ નંબર જોઈશું. ચલો મિત્રો, તો હવે આપણે નંબર 3 જોઈશું. થર્ડ નંબર, બરાબર. તો થર્ડ નંબર છે ત્રીજા પ્રકારની એન્થાલ્પી છે. એનું નામ છે બંધ એન્થાલ્પી. બંધ એન્થાલ્પી. થર્ડ નંબર બંધ એન્થાલ્પી. જેને દર્શાવીશું ડેલ્ટા બોન્ડ
H મૂર્ધાંક આ રીતે દર્શાવીશું બંધ એન્થાલ્પી. તો રાસાયણિક પ્રક્રિયા હોય, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા લઈએ, એ રાસાયણિક પ્રક્રિયાઓ બે સ્વરૂપમાં થતી હોય. એ પ્રક્રિયા દરમિયાન કાં તો બંધ તૂટે અથવા જોડાય, બંધ તૂટે અથવા તો જોડાય. એટલે કોઈ પણ પ્રક્રિયા હોય, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય, એમાં બે ઘટના બને. એક, કાં તો બંધ તૂટે, એક ઘટના એ બને, અથવા બંધનું સર્જન થાય, એટલે કે બંધની રચના થાય, એટલે કે બંધ રચાય. બંધ તૂટે અથવા તો બંધ રચાય. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય એમાં આ બેમાંથી કોઈ ઘટના થતી હોય છે, બરાબર. જો બંધ તૂટે તો બંધ તોડવા માટે શું કરવું પડે? આપણે ઊર્જા આપવી પડે. ઊર્જા શું કરવું પડે? બંધ તોડવા માટે ઊર્જા આપવી પડે. અને ઊર્જા આપવી પડે તો ઊર્જા શોષણ થશે, એટલે ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય. અને ઉષ્મા શોષક પ્રક્રિયા માટે વેલ્યુ કેવી મળે? પોઝિટિવ મળે, બરાબર. જ્યારે બંધ રચાય ત્યારે ઊર્જા મુક્ત થાય, ઉષ્મા મુક્ત થાય. અને મુક્ત થાય તો ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહેવાય. અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા થાય માટે વેલ્યુ કેવી હોય? નેગેટિવ હોય. આપણને ખ્યાલ છે. એટલે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બે ઘટના બને, કાં તો બંધ તૂટે કાં તો બંધ રચાય. અને એના આધારે એની ઉષ્મા શોષક છે કે ઉષ્મા ક્ષેપક છે એના આધારે નક્કી થાય છે. તો આ બંને ઘટનાના આધારે જે આપણી ઉષ્મા જે છે, એન્થાલ્પી છે, એ એન્થાલ્પી એટલે જે એન્થાલ્પીમાં જે ફેરફાર થશે, એ એન્થાલ્પી ફેરફારના આધારે એને બે ભાગમાં વિભાજન કરીશું. કયા ભાગમાં વિભાજન કરીશું? તો એન્થાલ્પી ફેરફાર છે, એટલે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જે એન્થાલ્પીમાં ફેરફાર થાય છે, બંધ તૂટે અને બંધ સર્જન થાય છે, એ સંદર્ભમાં વાત કરીએ તો બંધ તૂટે છે કે બંધ સર્જન થાય છે ત્યારે એન્થાલ્પીમાં જે ફેરફાર થાય છે, એ એન્થાલ્પી ફેરફાર જે થાય છે એ બે સંદર્ભમાં વાત કરીશું. જો બંધ તૂટે છે એટલે બંધ તૂટે તો આને કહીશું બંધ એન્થાલ્પી. આપણે બંધ વિયોજન એન્થાલ્પી કહીશું. આપણે શું કહીશું? બંધ વિયોજન એન્થાલ્પી તરીકે ઓળખીએ છીએ. એટલે બંધ વિયોજન એન્થાલ્પી. અને બીજું છે સરેરાશ બંધ વિયોજન. સરેરાશ બંધ વિયોજન એન્થાલ્પી સમજવા આવે. આ બંને વસ્તુ સમજવા જેવી છે. ચલો, તો એક ઘટક માટે આ વાત કરીશું. એક જ ઘટક માટે જ્યારે એક કરતા વધારે બંધ તોડવાના હોય, એક જ બંધ તોડવાનો હોય ત્યારે બંધ વિયોજન એન્થાલ્પી. પરંતુ એક કરતા વધારે બંધ તોડવાનો હોય ત્યારે સરેરાશ બંધ, કેમ કે બધા બંધનો સરેરાશ ભેગા કરવા જરૂરી છે, બરાબર. તો અર્થ સમજીએ. ચલો, તો દાખલા તરીકે કોઈ 1 મોલ પદાર્થ હોય, એનો બંધ તોડું, એમાં રહેલા બંધ તોડું અને નિપજમાં ફેરવું. 1 મોલ પદાર્થ હોય એનો બંધ તોડું અને નિપજમાં ફેરવું, એ સમયે જે એન્થાલ્પીનો ફેરફાર એમ શું કહીશું? બંધ વિયોજન એન્થાલ્પી. આગળ પરમાણુકરણ એન્થાલ્પી જોઈને એના જેવું જ છે ને. તો ઉદાહરણ લઈએ, સિમ્પલ. પહેલું ઉદાહરણ લો કે ભાઈ 1 મોલ પદાર્થ એટલે H2 ગેસ લો, બરાબર. H2 ગેસમાં કયા બંધ હોય? હાઇડ્રોજન અને હાઇડ્રોજન બંધ હોય. તો આ બંધ તૂટે એટલે શું થશે? 2 હાઇડ્રોજન મળશે. એ કયા ગેસ સ્વરૂપમાં ફેરવાશે? તો આ ફેરવાશે એ સમયે જે એન્થાલ્પી ફેરફાર હોય, બરાબર, ડેલ્ટા RH લખીએ, એને આપણે શું કહીશું? બંધ વિયોજન એન્થાલ્પી, એટલે H બોન્ડ એન્થાલ્પી તરીકે ઓળખીએ છીએ, બરાબર. H બોન્ડ તરીકે ઓળખીએ છીએ, બરાબર. તો અહીંયા ઊર્જા આપવી પડશે બંધ તોડવા માટે. તો એ કેટલી આપવી પડશે? 435 કિલો જૂલ. આગળ જોઈ ગયા છે મોલ ઇનવર્સ, આટલી આપવી પડે. બીજું ઉદાહરણ લઈએ, દાખલા તરીકે O2 લો, O2 ગેસ. તો આની અંદર શું હોય? ઓક્સિજન બોન્ડ ઓક્સિજન હોય, બરાબર. ઓક્સિજન બોન્ડ ઓક્સિજન. તો આ બંધ તોડવા માટે શું કરવું પડશે? તો અહીંયા શું મળશે? 2 ઓક્સિજન મળશે કે ગેસ સ્વરૂપમાં. તો આ પ્રક્રિયા દરમિયાન જે એનો એન્થાલ્પીનો ફેરફાર હશે એને આપણે કહીશું એની બંધ વિયોજન એન્થાલ્પી. બંધ વિયોજન એન્થાલ્પી એ કેટલી હશે? તો એપ્રોક્સિમેટલી x y z ઉપર લઈ લો, ચાલી જાય. ત્યારે આપણે ખાલી કિંમતથી અગત્યતા નથી, પણ એ વેલ્યુ જેટલી હોય એટલી આપણે અગત્ય શું છે? એ પોઝિટિવ મળે છે. બંધ તોડવા માટે છે. એટલે બંધ તોડો છો એ સમયે ઉષ્મા આપો છો એટલે પોઝિટિવ છે, બરાબર. ઉષ્મા આપો છો એટલે ઉષ્મા મેળવશે. ત્રીજી બાબત લઈએ, ત્રીજું ઉદાહરણ લઈએ. દાખલા તરીકે Cl2 ગેસ લઈ લઈએ. Cl2 ગેસ, બરાબર. Cl2 ગેસ
2 ક્લોરીન ગેસ મળે એ સમયે આની અંદર શું છે, ક્લોરીન બોન્ડ ક્લોરીન હશે, બંધ તૂટે, એ બંધ તોડવા માટે જે એન્થાલ્પી ફેરફાર હશે ડેલ્ટા RH એટલે ડેલ્ટા બોન્ડ H કહીશું આપણે એને, બરાબર. અને કેટલી મળશે તો લઈ લઈએ કે 428 સોરી અને 428 આવશે અને 428 છે અને 428 છે અને Cl2 ની છે 242 કિલો જૂલ મોલ ઇન્વર્સ. એટલે ટૂંકની અંદર આપણને ખબર છે કે એક મોલ પ્રક્રિયક છે એમાં રહેલા બંધને તોડીએ અને એ બંધ તોડવા માટે જે ઉર્જાની જરૂર પડે છે, જે એન્થાલ્પી ફેરફારની જરૂર પડે છે એને કહીશું આપણે. જે ઉર્જા બંધ તોડવા માટે કેટલી ઉર્જા આપી તો આટલી ઉર્જા આપી તો એની બંધ વિયોજન એન્થાલ્પી કહેવાય. આ બંધ તોડવા માટે કેટલી ઉર્જાની જરૂર પડી છે તો આટલી આપી 428, તો આ બંધ તોડવા માટે 428 ઉર્જા આપી એટલે એની બંધ વિયોજન એન્થાલ્પી કહેવાય છે. આ બંધ તોડવા માટે કેટલી આપી તો 242, તો એની બંધ વિયોજન એન્થાલ્પી કહેવાય છે. તો બંધ તોડવા માટેની આ એની પ્રોસેસ છે, બરાબર. બંધ તોડવા માટે જે ઉર્જાની જરૂર પડે છે એને આપણે બંધ વિયોજન એન્થાલ્પી તરીકે ઓળખીએ છીએ, બરાબર. ચલો, પરંતુ આ કોને લાગુ પડે છે? જો અહીંયા ડાઈ પરમાણુ છે, H2 છે, O2 છે, Cl2 છે. હું સોડિયમ સોલિડ માટે વાત કરું અને સોડિયમ ગેસમાં કન્વર્ટ કરું તો આ પ્રક્રિયા માટે લાગુ પડે નહીં, કારણ કે ડાઈ પરમાણુ નથી, દ્વિપરમાણુ નથી. સો જે દ્વિપરમાણુ હોવું જરૂરી છે એની માટે લાગુ પડે છે, એક પરમાણુ માટે લાગુ પડતું નથી, બરાબર. તો આ સિમ્પલ વાત કરી છે કે દ્વિપરમાણુ અથવા બહુપરમાણુ હોય એની માટે લાગુ પડે છે, બરાબર. હવે વાત કરીશું સરેરાશ બંધ વિયોજન એન્થાલ્પી. તો એનું શું કહીશું? તો બંધ તોડવા માટે જે ઉર્જાની જરૂર પડે છે, બરાબર, એ બંધ તોડવાની જે ઉર્જાની જરૂર પડતી હોય પણ કેટલા બંધ, એક કરતા વધારે બંધ હોય ત્યારે બધા બંધનો સરવાળો કરીએ ત્યારે શું કહે, બંધ વિયોજન એન્થાલ્પીનો સરેરાશ કરે તેમ કહી શકીએ છીએ, બરાબર. તો બંધ સરેરાશ એન્થાલ્પી કેવી રીતે કરી શકીએ? તો બહુપરમાણુ હોય. આ દ્વિપરમાણુ લાગુ પડે કોની માટે લાગુ પડે? દ્વિપરમાણુ માટે. માત્ર ને માત્ર દ્વિપરમાણુય અણુ હોય એને લાગુ પડે. જ્યારે આ બહુપરમાણુય અણુને લાગુ પડે. બહુપરમાણુય અણુને લાગુ પડે. કઈ રીતે? એક ઉદાહરણ લઈશું. દાખલા તરીકે જો સમજો કે સિમ્પલ લઈએ કે ભાઈ મારી પાસે CH4 છે, CH4 ગેસ છે, બરાબર. એમાંથી મારે કાર્બન ગેસ પ્લસ 4 હાઇડ્રોજન ગેસ કન્વર્ટ કરવાના છે, બરાબર. 4 હાઇડ્રોજન ગેસ કન્વર્ટ કરવાના છે, બરાબર. અને આ સમયે હું કન્વર્ટ કરું છું ત્યારે મને જે એન્થાલ્પી મળે છે, બરાબર, ડેલ્ટા બોન્ડ H અને મળે છે એટલે હું લઈ લઉં માનો કે એક્ઝેક્ટલી મળી 1665 કિલો જૂલ મોલ ઇન્વર્સ આટલી મળે છે, બરાબર. ચલો, તો હવે આની અંદર ચેક કરીએ. આ તો સમજમાં આવી ગયું છે સમજમાં, પરંતુ હવે આ એક પરમાણુ માટે વાત કરીએ છીએ, દ્વિપરમાણુ માટે વાત કરીએ છીએ. એમાં સિંગલ બોન્ડ હોય છે એટલે વન તોડી નાખીએ છીએ. હવે એક કરતા વધારે પરમાણુ માટે તો CH4 નું બંધારણ કેવું છે? તો CH4 નું એક કાર્બન હાઇડ્રોજન એટલે એક હાઇડ્રોજન અહીંયા હોય, બીજો અહીંયા હશે, ત્રીજો અહીંયા હશે, ચોથો અહીંયા હશે. તો શું કરીશું? પહેલાને તોડીશું એટલે શું થશે? આપણું જે CH4 છે લખી સાંકળ જે CH4 ગેસ છે એમાંથી મેં એક હાઇડ્રોજન તોડ્યો એટલે શું થશે? CH3 વધશે પ્લસ CH3 ગેસ પ્લસ હાઇડ્રોજન ગેસ. ખ્યાલ આવે? એટલે એક હાઇડ્રોજન મેં નીકાળી દીધો, હાઇડ્રોજન એક તોડ્યો બંધ, એટલે આવી પ્રક્રિયા મળશે. આ પ્રક્રિયા માટે હું લખું કે ડેલ્ટા H બોન્ડમાં 427 છે એટલે ડેલ્ટા બોન્ડ H 427 કિલો જૂલ મોલ ઇન્વર્સ છે, બરાબર. માની લઈએ આટલી વેલ્યુ છે. ચલો, ત્યાર પછી શું કરીશું? હવે બીજો બંધ તોડીશ. હવે જો આ બંધ તોડ્યો એટલે વધ્યું શું? ખાલી CH3 હતું તો વધ્યું શું? CH3 ગેસ. તો CH3 ગેસ વધ્યો, એમાંથી મેં એક બંધ તોડ્યો તો શું વધ્યું? હવે માત્ર CH2 ગેસ વધ્યો, બીજો હાઇડ્રોજન છૂટો પડ્યો, તો બીજો હાઇડ્રોજન છૂટો પડી ગયો, એક અહીં છૂટો છે, બીજો અહીંયા છૂટો થઈ ગયો, બરાબર. એટલે અહીંયા વધ્યું. આ સમયે જે H બોન્ડ હોય છે એ H બોન્ડ લખી દઈએ કે આ બંધ તોડવા માટે, આ બંધ હતો ને તોડવા માટે ઉર્જા આપવી પડે તો એ ઉર્જા લઈ લઈએ. કેટલી લઈ લઈએ? માનો કે 439 લઈ લઈએ. 439 કિલો જૂલ મોલ ઇન્વર્સ, બરાબર. ચલો, હવે શું કરીશું? તો જે ત્રીજો બંધ છે એને પણ તોડી દઈએ, વચ્ચેથી બંધ તોડીએ. ત્રીજો હાઇડ્રોજન પણ સામે CH2 માંથી, તો આપણી પાસે CH2 હતું, CH2 ગેસ હતા, એમાંથી મેં શું કર્યું? એક બંધ તોડેલું, શું હતું? માત્ર CH વધ્યા,
CH ગેસ પ્લસ હાઇડ્રોજન ગેસ છૂટો પડે, હાઇડ્રોજન ગેસ છૂટો થઈ ગયો. તો આ સમયે જે ડેલ્ટા H બોન્ડ છે જેની વિયોજન એન્થાલ્પી છે એ લઈ લઈએ 452 લઈ લઈએ કે 452 કિલો જૂલ. આ વેલ્યુ ફિક્સ છે, આપણાથી ચેન્જ કરી શકાય નહીં. કોઈ x y z લખો તો પણ ચાલે, કોઈ x y z લખો તો પણ ચાલશે, બરાબર. ચલો તો x y z લખો તો પણ ચાલે. એના બીજો બંધ પણ છૂટો પડી ગયો. હવે શું કરીશું તો વધ્યું શું માત્ર CH, તો અહીંયા પણ CH વધ્યું છે. તો CH ગેસ જે છે એ CH ગેસમાંથી આ હાઇડ્રોજનને છૂટો કરું તો એ પણ હાઇડ્રોજન છૂટો પડે છે. તો વધશે શું માત્ર કાર્બન ગેસ પ્લસ હાઇડ્રોજન ગેસ. આ સમયે જે H બોન્ડ હોય છે, જે H બોન્ડ હોય છે, જે H બોન્ડ એન્થાલ્પી છે, બંધ એન્થાલ્પી છે એ 347 હોય છે. એ 347 કિલો જૂલ મોલ ઇન્વર્સ હોય છે, બરાબર. તો જો આપણે જે CH4 માંથી શું કરવાનું હતું, કાર્બન છૂટો પડવાનો હતો 4 હાઇડ્રોજન. તો આ 4 હાઇડ્રોજન છૂટા પડી ગયા અને કાર્બન પણ છૂટો પડી ગયો, 4 હાઇડ્રોજન કાર્બન પણ છૂટો પડી ગયો. એટલે આખી પ્રક્રિયામાં લખવી હોય, સમગ્ર પ્રક્રિયા લખવી તો શું લખાય, તો બધું સમગ્ર સોરી અહીંયા CH માત્ર CH માંથી અને સમગ્ર શું હશે કે CH4 ગેસમાંથી મેં શેમાં કન્વર્ટ કર્યું તો કાર્બન ગેસમાં કન્વર્ટ કર્યું અને 4 હાઇડ્રોજનમાં કન્વર્ટ કર્યું. તો આ આખું પ્રોસેસ થઈ, એ બધી પ્રોસેસનો સરવાળો કરો તો બધાનો સરવાળો કરશો તો 1665 કિલો જૂલ મોલ ઇન્વર્સ, કિલો જૂલ મોલ ઇન્વર્સ. તો બંધ વિયોજન એન્થાલ્પી કોને કહેવાય, તો એક બંધ માટે વાત કરીએ, એક બંધ તોડીએ છીએ ત્યારે જે એન્થાલ્પી ફેરફારો છે એને બંધ વિયોજન એન્થાલ્પી. બીજો એક બંધ તોડ્યો ત્યારે બંધ એન્થાલ્પી, ત્રીજો બંધ તોડ્યો ત્યારે એક બંધ એન્થાલ્પી, ચોથો બંધ તોડ્યો ત્યારે એક બંધ એન્થાલ્પી. પણ દરેક બંધના એન્થાલ્પીનો સરવાળો કરીએ ત્યારે સરેરાશ બંધ એન્થાલ્પી એટલે બધાનો સરેરાશ કરો ત્યારે 1665 મળશે. એ તમને સરેરાશ બંધ એન્થાલ્પી આપેલી છે. તો સરેરાશ બંધ એન્થાલ્પી અને બંધ વિયોજન એન્થાલ્પીમાં શું ફરક છે, તો બંધ વિયોજન એન્થાલ્પી માત્ર દ્વિપરમાણુ અણુ લાગે એટલે બે પરમાણુ હોય, O2 હોય, H2 હોય, Cl2 હોય, F2 હોય એની માટે લાગુ પડે. જ્યારે સરેરાશ બંધ વિયોજન એન્થાલ્પી એક કરતા વધારે, સોરી બે કરતા વધારે હોય, જેમ કે અહીંયા કેટલા છે તો અહીંયા 4 નહીં 5, તો 5 બંધ અહીંયા 5 અણુ છે તેની માટે લાગુ પડે છે. O3 માટે લાગુ પડે, NH3 માટે લાગુ પડે, ટૂંકમાં બે કરતા વધારે પરમાણુ હોય એની માટે લાગુ પાડી શકીએ છીએ. તો આપણે વાત કરી સરેરાશ બંધ વિયોજન એન્થાલ્પી. હવે મારે બંધ સમજો કે સરેરાશ બંધ એન્થાલ્પી ગણવી છે. તમને પરીક્ષા પૂછાય કે સરેરાશ બંધ એન્થાલ્પી ગણો, સરેરાશ બંધ એન્થાલ્પી ગણવાનું પરીક્ષામાં પૂછાય. સરેરાશ બંધ એન્થાલ્પી ગણો તો કઈ રીતે ગણાશે, તો બધા જ બંધ માટે કુલ ઊર્જા, ખ્યાલ રાખજો કે બધા જ બંધ માટે કુલ ઊર્જા ભાગ્યા, બધા જ બંધ માટે કુલ ઊર્જા ભાગ્યા વિયોજન પામતા એટલે કે વિયોજન એટલે તૂટતા બંધ, વિયોજન પામતા એટલે તૂટતા બંધની સંખ્યા. એટલે તમને પરીક્ષા પૂછાય કે આ પ્રક્રિયા આપેલી છે, સમજો પરીક્ષા પ્રશ્ન પૂછાય કે આ પ્રક્રિયા આપેલી છે અને એમ કે CH4 ગેસ માંથી C ગેસ, કાર્બન ગેસ પ્લસ 4 હાઇડ્રોજન ગેસ માટે બંધ એન્થાલ્પી 1665 કિલો જૂલ મોલ ઇન્વર્સ છે. તો આ પ્રક્રિયાની સરેરાશ બંધ એન્થાલ્પી શોધો, સરેરાશ બંધ એન્થાલ્પી શોધો. તો સરેરાશ બંધ એન્થાલ્પી કેવી રીતે શોધાય, તો બધા જ બંધ માટે કુલ ઊર્જા કેટલી થાય, કુલ ઊર્જા કેટલી થઈ આપેલી છે કુલ ઊર્જા બરાબર ભાગ્યા વિયોજન પામતા બંધની સંખ્યા. તો વિયોજન પામતા બંધની સંખ્યા એટલે કેટલી, 1 2 3 4, પહેલો બીજો ત્રીજો ચોથો, 4 બંધ રૂપિયા. તો મારે કેટલા ભાગો પડે 4, અહીંયા 1665 કિલો જૂલ મોલ ઇન્વર્સ આટલી કુલ ઊર્જા છે, કુલ ઊર્જા આપેલી છે, પ્રક્રિયામાં પણ આપેલી છે ભાગ્યા વિયોજન પામતા બંધની સંખ્યા. તો કે 1 2 3 4 ભાગ્યા હું 4 કરી દઉં તો મને શું મળી જશે, સરેરાશ બંધ એન્થાલ્પી મળી જશે. શું મળી જશે, સરેરાશ બંધ એન્થાલ્પી. એ તમને જેટલી મળે એટલી તમે ગણતરી કરી દેજો. તો તમને કંઈક અપ્રોક્સિમેટલી કંઈક આસપાસમાં જે કંઈ મળે બરાબર એ તમારી સરેરાશ બંધ એન્થાલ્પી તરીકે ઓળખી શકો છો. બરાબર લગભગ 400 ની આસપાસ મળશે, 415 કે 416 ની આસપાસ મળશે. 416 કિલો જૂલ મોલ ઇન્વર્સ ની કેટલી મળશે બરાબર, એપ્રોક્સિમેટલી લખું છું, તમે ચેક કરી લેજો. તો આટલી ઊર્જા તમને શું મળે, અહીંયા મળે બરાબર, આટલી ઊર્જા તમને અહીંયા મળશે અને તમે સરેરાશ બંધ એન્થાલ્પી આ રીતે શોધી શકો છો. હવે આગળ વાત કરું એની અંદર કે પરીક્ષામાં ક્વેશ્ચન પૂછાઈ શકે છે, 1 માર્ક્સનો પ્રશ્ન કે પ્રક્રિયા આપેલી હોય, બંધ એન્થાલ્પી આપેલી હોય, ઘણો પૂછવામાં આવે કે સરેરાશ બંધ એન્થાલ્પી કેટલી, તો તમને જે સરેરાશ એન્થાલ્પી આપેલી છે એને ભાગ્યા કેટલા બંધ છે એમાં એ થોડી જ નાખવાનું.
CH4 છે તો 4 બંધ છે એટલે એને 4 વડે ભાગી દેવાના તો તમને ડાયરેક્ટ મળી જશે. MCQ માં પરીક્ષામાં કેવી રીતે પૂછાતું હોય છે કોમ્પિટિટિવ એક્ઝામમાં, એ તમને ઉપયોગી બનશે. ચલો હવે આગળ વાત કરીએ આની અંદર કે એક દાખલો તમને એ પૂછાઈ શકે કે સરેરાશ બંધ એન્થાલ્પી ગણો. પરીક્ષામાં MCQ માં પૂછાઈ શકે તો તમે શું કરશો, તો તમને જે કુલ એન્થાલ્પી આપેલી છે એના ભાગ્યા જેટલો બંધ છે, બંધ તૂટે છે એ બંધ વડે એને ભાગી દેશો તો તમને સરેરાશ એન્થાલ્પી મળી જશે. હવે બીજો એક પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે, યાદ રાખજો અહીંયા આગળ બે સૂત્ર આપીશ તમને ખાસ પરીક્ષામાં કામ આવશે કે રાસાયણિક પ્રક્રિયા હોય એ પ્રક્રિયાની જે રાસાયણિક પ્રક્રિયા છે એ પ્રક્રિયાની બંધ એન્થાલ્પી ગણવાનું પૂછાય. તમે સમજો, બંધ એન્થાલ્પી ગણવાનું પૂછાય. બંધ એન્થાલ્પી રાસાયણિક પ્રક્રિયા છે એની બંધ એન્થાલ્પી ગણો તો બંધ એન્થાલ્પી ગણવાનું પૂછાય અથવા એન્થાલ્પી ગણવાનું પૂછાય તો કઈ રીતે ગણવાનું, તો યાદ રાખજો કે જ્યારે તમને સૂત્ર શીખવાડ્યું છે કે ડેલ્ટા RH મૂળાંક બરાબર, આગળ સૂત્ર શીખવાડ્યું છે મેં કે સિગ્મા એટલે સરવાળો સિગ્મા બંધ એન્થાલ્પી કોની પ્રક્રિયકોની બંધ એન્થાલ્પી ગણવાની પ્રક્રિયકોની માઈનસ સિગ્મા બંધ એન્થાલ્પી કોની નિપજોની. યાદ રાખજો તો તમને પરીક્ષામાં પૂછાય કે પ્રક્રિયાની બંધ એન્થાલ્પી ગણો અથવા એન્થાલ્પી ગણો તો શું ગણવાનું, તો પ્રક્રિયાની બંધ એન્થાલ્પીનો સરવાળો કરવાનો આટલું પદ અને એમાંથી આ પદ બાદ કરી દેવાનું. એટલે આ સૂત્ર એક યાદ રાખજો, ખાસ સૂત્ર અગત્યનું છે. પરીક્ષામાં તમને 1 માર્ક્સના 2 માર્ક્સના પ્રશ્નો સોલ્વ કરવા માટે ખાસ ઉપયોગી બનશે. ત્યારબાદ રાસાયણિક પ્રક્રિયા છે, બીજું સૂત્ર યાદ રાખીએ કે રાસાયણિક પ્રક્રિયા છે એ રાસાયણિક પ્રક્રિયાની તમને સર્જન એન્થાલ્પી ગણવાનું કે સર્જન એન્થાલ્પી આગળ સમજી ગયો છો. અંતિ વિરુદ્ધનું કામ છે. બંધ એટલે તોડવું, બંધ એન્થાલ્પી તોડવાનું, અહીંયા સર્જન એટલે બનાવવું. બરાબર, ચલો તો શું કરીશું, સિગ્મા શોધવા માટે તો સૂત્ર શું થશે, તો ડેલ્ટા RH મૂળાંક બરાબર સિગ્મા કોનો સિગ્મા ડેલ્ટા F સર્જન એન્થાલ્પી કોની નિપજો. આગળ સૂત્ર લખાઈ ચૂક્યો છું, ફરી એકવાર યાદ કરાવી દઉં છું. સિગ્મા ડેલ્ટા F કોની પ્રક્રિયકોની. ડેલ્ટા શું છે, ફોર્મેશન છે એટલે કે સર્જન એન્થાલ્પી છે. તમે લખી શકો સર્જન એન્થાલ્પી લખી શકો છો. બરાબર, તો આ વસ્તુ આપણે ખાસ યાદ રાખવાની. પરીક્ષામાં તમને આ બંનેમાંથી સર્જન એન્થાલ્પી પૂછાઈ શકે, સમીકરણ આપેલું હોય અને અંદર તમને સર્જન એન્થાલ્પી પૂછાય તો બંધ એન્થાલ્પી પૂછાય, તમે આ બંને ગણી શકો છો. તો આપણે અહીંયા વાત કરી બંધ એન્થાલ્પીની ચર્ચા કરીએ છીએ. ચલો હવે આગળ ચોથા નંબરની વાત કરીશું. ચોથા નંબરની જે એન્થાલ્પી છે એની વાત કરીશું. એ આગળ સમજી ચૂક્યા છીએ, ફરી એકવાર એને સમજવાનો પ્રયત્ન કરીશું. અને જેને લેક્ચર જોવો નથી એ લેક્ચર જોઈ લેશે, એને હું ટૂંકમાં રજૂઆત કરીશ. ચાલો તો આગળનો જે ટોપિક છે ચોથા નંબરની એન્થાલ્પી છે. જુદા જુદા પ્રકારની એન્થાલ્પી શીખીએ છીએ. એમાં ચોથી એન્થાલ્પી જે છે એ એન્થાલ્પીનું નામ છે દ્રાવણ એન્થાલ્પી ફેરફાર. એટલે દ્રાવણ ઉષ્મા કયો અથવા દ્રાવણ એન્થાલ્પી ફેરફાર કયો. એન્થાલ્પી ફેરફાર કયો, બંને એક જ છે. બરાબર, ચલો તો આનો અર્થ સમજીએ. માનો કે કોઈ 1 મોલ ઘન પદાર્થ લઈએ. હું વાત કરું કે 1 મોલ ઘન પદાર્થ લો. 1 મોલ ઘન પદાર્થ છે. આ 1 મોલ ઘન પદાર્થ જે છે એ આયનીય ઘન પદાર્થ છે. આયનીય ઘન પદાર્થ છે. આયનીય ઘન પદાર્થ એટલે શું? તો જેની અંદર ધન આયન અને ઋણ આયન હોય. દાખલા તરીકે NaCl હોય તો Na+ અને Cl- અને શું કહીએ આપણે, આયનીય ઘન પદાર્થ. ચલો આગળ જઈએ. તો જે આ 1 મોલ ઘન પદાર્થ છે, એ ઘન પદાર્થની અંદર હું એટલે કે એને હું કોઈ દ્રાવકમાં ઉમેરી દઉં. દ્રાવક એટલે કે જેનું પ્રમાણ વધારે છે તે. અને દ્રાવક તરીકે હું શું લઈશ, પાણી લઈ શકતા. દ્રાવક તરીકે અત્યારે લઈશું પાણી. સમજો તો આ 1 મોલ ઘન પદાર્થ છે. 1 મોલ ઘન પદાર્થને હું દ્રાવકમાં ઉમેરીશ તો શું થશે, ઓગળી જશે, પાણીમાં ઓગળી જશે. બરાબર, એટલે શું થશે, દ્રાવક એટલે કે ઘન પદાર્થ
1 મોલ ઘન પદાર્થ 1 મોલ ઘન પદાર્થ દ્રાવકમાં ઓગળશે, દ્રાવકમાં ઓગળી જશે એટલે એ ઓગળશે આપણે એને શું કહીએ છીએ? વિલયન કહીએ છીએ. શું કહીએ? વિલયન પ્રક્રિયા કહીએ છીએ. એટલે ઘન પદાર્થને હું દ્રાવકમાં ઓગાળીશ, એક મોલ મીઠું લઉં અને એને પાણીમાં નાખી દઉં, ઓગાળી દઉં, શું થશે? ઓગળી જશે એટલે એને વિલયન કહે છે. તો આ એક પ્રક્રિયા થઈ, આ એક પ્રક્રિયા થઈ. તો આ પ્રક્રિયા દરમિયાન એન્થાલ્પીમાં ફેરફાર તો થતું જશે, એન્થાલ્પી ફેરફાર થતો હશે, એન્થાલ્પી ફેરફાર થશે એટલે આપણે લખીએ ડેલ્ટા આર એચ મૂર્ધાંક બરાબર હું માનું કે x થાય છે, ફેરફાર કેટલો થાય છે? x થાય છે માની લઉં છું, બરાબર. એટલે ઘન પદાર્થને દ્રાવકમાં ઓગાળ્યો અને દ્રાવકમાં ઓગાળ્યો એટલે ઓગળી ગયો. એ સમયે જે એન્થાલ્પી ફેરફાર છે એને હું શું કહીશ? તો હું એને દ્રાવણ ઉષ્મા એન્થાલ્પી ફેરફાર કહીશ. પરંતુ હું આ જે ઘન પદાર્થ ઓગળી ગયો છે પાણીમાં એની અંદર જો વધારે દ્રાવક ઉમેરીશ, વધારે દ્રાવક દેખો પાણી વધારે ઉમેરીશ અને વધારે ઉમેરવા છતાં એની ઉષ્મામાં ફેરફાર ન થાય, ઉષ્મામાં ફેરફાર ન થાય એટલે એની વાત કરું કે ડેલ્ટા આર એચ મૂર્ધાંક બરાબર x જ રહે, x ના x જ રહે, બદલાય નહીં, તો જ આપણે એને દ્રાવણ ઉષ્મા અથવા દ્રાવણ એન્થાલ્પી ફેરફાર કહીએ છીએ. એટલે 1 મોલ ઘન પદાર્થને હું દ્રાવકમાં ઓગાળું તો ઓગળી જાય છે એટલે વિલયન પામે છે. એ સમયે જે એન્થાલ્પી ફેરફાર હોય છે એ જ એન્થાલ્પી ફેરફાર જો વધારે દ્રાવક ઉમેરીએ અને એનો ઉષ્મામાં ફેરફાર ન થાય, એન્થાલ્પીમાં ફેરફાર ન થાય તો એને હું કહીશ દ્રાવણ ઉષ્મા અથવા દ્રાવણ એન્થાલ્પી ફેરફાર તરીકે ઓળખીશું. આપણે આ સમજી ગયા છીએ. હવે અહીંયા દ્રાવક તરીકે પાણી લઈએ છીએ, સમજો દ્રાવક તરીકે પાણી લેવામાં આવે છે, બરાબર. તો એને હું જલીયકરણ કહી શકું. શું કહી શકું? જલીયકરણ. એટલે આ જે ઘટના બની કે ઘન પદાર્થને દ્રાવકમાં ઓગાળું છું તો જે આ ઓગાળવાની પ્રોસેસ છે, જે વિલયની પ્રોસેસ છે એને હું કહીશ જલીયકરણ પ્રક્રિયા કહીશ. જલીયકરણ એટલે ઓગાળવું. કોઈ પણ ઘન પદાર્થને પાણીમાં ઓગાળી દેવાનું શું કહેવાય? જલીયકરણ કહી શકીએ છીએ. એટલે એને જલીયકરણ કહી શકીએ છીએ. અને ઇંગ્લિશમાં કહીએ તો હાઇડ્રેશન કહેવાય. હાઇડ્રેશન શબ્દ યાદ રાખજો. હાઇડ્રેશન એટલે પાણીમાં ઓગાળવું, બરાબર છે. અને જો પાણી દ્રાવક તરીકે તમે પાણી લીધું છે તો જે આ એન્થાલ્પી ફેરફાર છે એ એન્થાલ્પી ફેરફારને આપણે હાઇડ્રેશન એન્થાલ્પી કહીશું. શું કહીશું આપણે? હાઇડ્રેશન એન્થાલ્પી, હાઇડ્રેશન એન્થાલ્પી તરીકે પણ ઓળખી શકાય. કેમ કે દ્રાવક તરીકે તમે પાણી લીધું છે તો પાણીનો જે ફેરફાર થાય છે એને હાઇડ્રેશન એન્થાલ્પી તરીકે લખીએ છીએ. એટલે કે કોઈ ઘન પદાર્થને હું દ્રાવકમાં ઓગાળું ને ઓગળી જાય છે અને વધારે દ્રાવક નાખો ને જો ઉષ્મા ફેરફાર ના થાય તો જે ઉષ્મા ફેરફાર છે એને હું એન્થાલ્પી ફેરફાર કહું છું. પણ દ્રાવક પાણી તરીકે હોવાથી, એટલે કે પાણી દ્રાવક તરીકે હોવાથી આપણે જે એન્થાલ્પી ફેરફાર થાય છે એને આપણે હાઇડ્રેશન એન્થાલ્પી તરીકે ઓળખીશું. તો હાઇડ્રેશન એન્થાલ્પી ક્યારે શબ્દ આપણે શું? જ્યારે દ્રાવક તરીકે પાણી હોય ત્યારે. જો પાણી ન હોય, બીજું કોઈ દ્રાવક હોય ત્યારે આપણે માત્ર એને શું કહીશું? વિલયન કહીશું. તો એન્થાલ્પી ફેરફાર તરીકે ઓળખીશું, બરાબર. તો આપણે અહીંયા વાત કરી દ્રાવણ ઉષ્માની વાત કરી. હજુ એક બાબત એની અંદર વધારે ચર્ચા કરવા જેવી છે જે ગયા લેક્ચરમાં મેં સમજાવ્યું હતું, તો આ લેક્ચરમાં હું વધારે સમજાવીશ. તો વધારે સમજીએ ને, આગળ સમજીએ કે આયનીય સંયોજનની દ્રાવણ એન્થાલ્પી ગણવી છે. માનો પુત્ર કે આયનીય સંયોજન છે, કોઈ આયનીય સંયોજન છે ની દ્રાવણ એન્થાલ્પીની વાત કરીએ છીએ. દ્રાવણ એન્થાલ્પી, બરાબર. આયનીય સંયોજન છે તો માનો કે હું આયનીય સંયોજન તરીકે એક સંયોજન લઈ લઉં કે ભાઈ A B સોલિડ લઈ લઉં, કે બી સોલિડ આયનીય સંયોજન છે અને એમાંથી મને હું પાણીમાં ઓગાળીશ. એટલે પાણીમાં ઓગાળીશ તો A aqueous. સમજો aqueous ક્યારે લાગુ પડે? તો જ્યારે એ ઘન સ્થિતિમાં હોય ત્યારે સોલિડ લખે, મીઠું હોય ત્યારે સોલિડ થાય. પાણીમાં નાખું તો મીઠું હોય, મીઠું એટલે NaCl. સમજો NaCl સોલિડ છે અને હું પાણીમાં નાખું, H2O નાખું તો Na+ છૂટો પડે અને Cl- છૂટો પડે. પણ જે આયન હોય પાણીમાં છૂટા પડે એટલે aqueous કહેવાય. Cl આયન પાણીમાં છૂટા પડે એટલે મારે એને aqueous કહેવાય. aqueous કેવું લાગે? જ્યારે પાણીમાં છૂટા પડે છે એટલે સાંદ્રતા દર્શાવે છે ત્યારે આપણે એને aqueous લખીએ છીએ. એટલે ધન આયન અને ઋણ આયન સાંદ્રતામાં છે એટલે અહીંયા પણ સાંદ્રતા છૂટી પડશે તો A+ aqueous અને પ્લસ B- aqueous. આ એક પ્રક્રિયા બને છે. તો આને મેં દ્રાવણમાં ઓગાળ્યા એટલે અહીંયા જે ફેરફાર છે ડેલ્ટા દ્રાવણ એટલે સોલ્યુશન એન્થાલ્પી ફેરફાર લખીશું. ડેલ્ટા સોલ્યુશન એન્થાલ્પી એટલે કે દ્રાવણ એન્થાલ્પી ફેરફાર આપણે એને
પાણીમાં ઓગાળીએ છીએ એટલે આ રીતનો આપણને જવાબ મળે છે. હવે સમજીએ તો AB સોલિડમાંથી પાણીમાં ઓગાળો તો ત્યારે A+ અને B- મળે છે. પાણીમાં ઓગાળતા હોય તેને દ્રાવણ એન્થાલ્પી એટલે કે ડેલ્ટા સોલ્યુશન એન્થાલ્પી તરીકે લખીશું. હવે શું થશે હવે સમજો જો આ AB સોલિડ જે છે સોલિડ છે AB સોલિડ છે અહીંયા મેં એક્વાયસ સ્વરૂપમાં રૂપાંતર કર્યું છે પરંતુ મારે એક્વાયસ સ્વરૂપમાં રૂપાંતર નથી કરવું મારે એને A+ સમજો A+ ગેસમાં રૂપાંતર કરવું છે અને B- ગેસમાં રૂપાંતર કરવું છે એટલે મારે સોલિડ થી ડાયરેક્ટ એક્વાયસમાં કન્વર્ટ નથી કરવું પહેલા મારે સોલિડમાંથી ગેસમાં રૂપાંતર કરવું છે એટલે મારે ઉદ્ધવપાતન કરવું છે ને સોલિડમાંથી ગેસમાં રૂપાંતર કરવું શું કે ઉદ્ધવપાતન કરવું છે તો એ સમયની જે એન્થાલ્પી હોય છે એને હું કહીશ લેટિસ એન્થાલ્પી લખીશ અહીંયા લેટિસ એન્થાલ્પી આ યાદ રાખજો લેટિસ એન્થાલ્પી શું છે આગળના લેક્ચરમાં તમને આવતો લેક્ચર એની પર પર્ટિક્યુલર સમજાવીશ મોસ્ટ આઈએમપી ટોપિક છે બરાબર અત્યારે યાદ રાખો કે સોલિડમાંથી ગેસમાં કન્વર્ટ કરું છું ઉદ્ધવપાતન કહીએ છીએ એટલે એનું ગેસમાં કન્વર્ટ કરું છું ત્યારે જેની લેટિસ એન્થાલ્પી તરીકે એને ઓળખીશું એટલે એવી દિશામાં થઈ ગયો A+ ગેસ અને B- ગેસ આ બંને ગેસને મારે શેમાં કન્વર્ટ કરવું છે એક્વાયસમાં કન્વર્ટ કરવાના છે તો શું કરવું પડશે મારે તો મારે એનું જલીય કરવું પડશે આ બંને ગેસને પાણીમાં ઓગાળવા પડશે એટલે હું શું કરીશ પાછા એને હાઇડ્રેશન એન્થાલ્પી એટલે પાણીમાં ઓગાળીશ એટલે લખીશ કે હાઇડ્રેશન એન્થાલ્પી અહીંયા ડેલ્ટા HS ખ્યાલ એટલે જે AB સોલિડ છે એને ડાયરેક્ટ પાણીમાં ઓગાળી દઉં એટલે એક્વાયસ કન્વર્ટ થઈ જાય પરંતુ એને સોલિડમાંથી ડાયરેક્ટ હું લિક્વિડમાં કન્વર્ટ કરું છું એટલે સોલિડમાંથી ડાયરેક્ટ હું એક્વાયસ સ્વરૂપમાં રૂપાંતર કરું છું પાણી ડાયરેક્ટ ઓગાળી દઉં છું તો એને શું કહીશું દ્રાવણ એન્થાલ્પી કહીશ એટલે ડેલ્ટા સોલ્યુશન એન્થાલ્પી પણ હું એને સોલિડમાંથી ડાયરેક્ટ એક્વાયસમાં કન્વર્ટ કરવાની જગ્યાએ સોલિડમાંથી હું એ બંનેને ગેસમાં કન્વર્ટ કરું તો કઈ એન્થાલ્પી લેટિસ એન્થાલ્પી લાગુ પડે છે અને ગેસમાં કન્વર્ટ કર્યા પછી હું એને એક્વાયસમાં કન્વર્ટ કરું તો હાઇડ્રેશન એન્થાલ્પી ટૂંકમાં તમે પ્રક્રિયા આ રીતે એક કરી અને બીજી પ્રક્રિયા તમે આ રીતે કરી એટલે પ્રક્રિયા બે રીતે કરી તો ટૂંકમાં એટલું કહી શકું કે સોલિડમાંથી એક્વાયસમાં કન્વર્ટ કર્યું એ દરમિયાન જે એન્થાલ્પી ફેરવાય તેને શું તમે ડેલ્ટા સોલ્યુશન એન્થાલ્પી કીધું એ કેટલી છે તો ભાઈ આનો પહેલા આટલું સ્ટેપ થયું અને પછી બીજું સ્ટેપ આટલું થયું તો બંને સ્ટેપના સરવાળા જેટલું લખી શકીએ ડેલ્ટા લેટિસ એન્થાલ્પી પ્લસ ડેલ્ટા હાઇડ્રેશન એન્થાલ્પીના સરવાળા જેટલું તો એક સૂત્ર મળી ગયું આપણને કે ભાઈ ડેલ્ટા સોલ્યુશન એન્થાલ્પી કેટલું હોય તો લેટિસ એન્થાલ્પી અને હાઇડ્રેશન એન્થાલ્પીના સરવાળા જેટલું હોય છે તો એક આ વસ્તુ નોંધવાની છે ખાસ તમને આ ઉપયોગી થશે તમને પરીક્ષામાં લેટિસ એન્થાલ્પી આવી રહેશે હાઇડ્રેશન એન્થાલ્પી આવી છે સોલ્યુશન એન્થાલ્પી શોધવાની છે અથવા બે આપેલી છે ના શોધવાની છે મતલબ કોઈ બે વસ્તુ આપેલી છે અને ત્રીજી વસ્તુ તમને શોધવાની થાય તો તમે એના આધારે શોધી શકો છો બરાબર ચલો હવે વાત કરીએ અહીંયા A અને B ની વાત કરીએ તો A અને B આ રીતે બંધ હશે તો બંધ તોડવા માટે શું કરવું પડશે મારે ઉષ્મા આપવી પડે ઉષ્મા આપીશ તો શું કરશે આ ઉષ્મા મેળવશે અને ઉષ્મા મેળવે ઉષ્મા આપીશ તો આ ઉષ્મા મેળવશે અને ઉષ્મા મેળવે તો આ ઉષ્મા મેળવશે તો કઈ પ્રક્રિયા ઉષ્મા શોષક પ્રક્રિયા તો ઉષ્મા શોષક પ્રક્રિયા માટે વેલ્યુ કેટલી હોય પોઝિટિવ હોય તેનો મતલબ થયો કે આ વેલ્યુ હંમેશા કેવી મળશે પોઝિટિવ મળશે કેમ કારણ કે ઉષ્મા શોષક પ્રક્રિયા છે બંધ તૂટે છે આ બંને વચ્ચેનો બંધ તૂટે છે ત્યારે A અને B મળે છે એટલે એ જે ડેલ્ટા સોલ્યુશન એન્થાલ્પી છે એટલે કે દ્રાવણ એન્થાલ્પી ફેરફાર છે એ હંમેશા પોઝિટિવ જ હશે એ ધારણ મળશે કેમ કારણ કે ઉષ્મા શોષક પ્રક્રિયા છે આ બંને વચ્ચેનો બંધ તોડવા માટે ઉષ્મા આપવી પડે છે અને ઉષ્મા આપો છો એટલે ઉષ્મા મેળવી અને ઉષ્મા શોષક પ્રક્રિયા બને છે એટલે ડેલ્ટા સોલ્યુશન હંમેશા કેવું મળશે પોઝિટિવ વેલ્યુ મળે છે આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે બરાબર ત્યાર પછી ઘણા બધા ક્ષાર એવા છે ઘણા બધા ક્ષાર એટલે કયા તો જ્યારે તમે એસિડ પ્લસ બેઝ ની પ્રક્રિયા કરો તો તમને શું મળે તમને તટસ્થ ક્ષાર મળે પ્લસ એટલે ક્ષાર મળે પ્લસ તમને શું મળે પાણી મળે દાખલા તરીકે ઉદાહરણ કરું કે HCl એસિડ લો NaOH બેઝ લો તો શું મળે મને NaCl પ્લસ H2O મળે શું મળે પ્લસ H2O મળે ચાલો તો આ Na અને Cl જોડાય NaCl અને H2O મળે તો જે આવા ક્ષાર છે કે જે ધન આયન અને ઋણ આયન ધરાવે છે
આવા જે ક્ષાર છે એ બધા ક્ષાર શું પાણીમાં દ્રાવ્ય થઈ જાય, યાદ રાખજો, પાણીમાં દ્રાવ્ય થઈ જાય. અને પાણીમાં દ્રાવ્ય સમજો, એક સિમ્પલ ઉદાહરણ લઈએ કે NaCl ક્ષાર છે, હું મીઠું લઉં બરાબર, અને એક ગ્લાસ પાણી લઉં. એક ગ્લાસ પાણી અંદર હું 1 ચમચી મીઠું વગાડો ખાલી નાખી દઉં, ખાલી નાખી દઉં, તો ત્યાં જોશો તો મીઠું એનું રહેશે, પણ તમે જ્યારે એને હલાવશો ત્યારે ઓગળશે બરાબર. તો એક પ્રયોગ કરીએ કે 1 ગ્લાસ મીઠું લઈએ બરાબર, 1 ગ્લાસ મીઠું લઈએ અને બીજી બાજુ પણ 1 ગ્લાસ મીઠું લઈએ, 2 ગ્લાસ મીઠું લઈએ છે, અથવા મીઠું ડાયરેક્ટ ન લેતા પાણી લઈએ છીએ શરૂઆતમાં. ચલો, તો 1 ગ્લાસની અંદર પાણી લઉં છું, બીજા ગ્લાસમાં પણ પાણી લઉં છું. 1 ગ્લાસની અંદર હું મીઠું નાખું છું 1 ચમચી અને એને હલાવું છું, પણ પહેલા હલાવતો નથી, પહેલા હું મીઠું નાખું છું. બીજો ગ્લાસની પણ 1 ચમચી મીઠું નાખું છું, એટલે બંને ગ્લાસમાં પાણી લીધું, બંને ગ્લાસમાં મીઠું નાખ્યું 1 ચમચી. હવે શું કરવાનું, તો હું એક ગ્લાસને ગેસ પર ગરમ કરવા મૂકીશ અને બીજી ગ્લાસ છે એને હું હલાવીશ. તો બેમાંથી કયું ઝડપથી ઓગળી જશે, તો કયું જેને ગરમ કરશો ત્યારે. કેમ તો કે પાણીને તમે જ્યારે ગરમ કરશો ત્યારે એમાં ક્ષાર ઝડપથી ઓગળશે. એટલે મતલબ એવો થયો કે જો તાપમાન T છે એ વધે તો એની દ્રાવ્યતા, પાણીમાં દ્રાવ્યતા વધે. એટલે જો તાપમાન વધે તો ક્ષારની પાણીમાં દ્રાવ્યતા વધે છે, યાદ રાખજો. જો તાપમાન વધે તો ક્ષારની પાણીમાં દ્રાવ્યતા વધે છે. આ બાબત ખાસ અગત્યની છે, તમે યાદ રાખજો બરાબર. ચાલો, ત્યાર પછી બીજી બાબત જોઈએ, જો કોઈની લેટિસ એન્થાલ્પી વધારે હોય, વસ્તુ યાદ રાખજો, જો કોઈ પદાર્થ છે એની લેટિસ એન્થાલ્પી વધુ હોય બરાબર, તો સમજો કે પાણીમાં દ્રાવ્ય થશે નહીં. હાઇડ્રેશન એટલે દ્રાવ્ય થવું, આનો મતલબ દ્રાવ્ય, આનું સ્ફટિકીકરણ કહેવાય, સ્ફટિક બરાબર. જો હાઇડ્રેશન એન્થાલ્પી વધારે હોય, આ વેલ્યુ વધારે હોય તો પાણીમાં દ્રાવ્ય થાય, તો એ પાણીમાં દ્રાવ્ય થાય. પરંતુ જો આ વેલ્યુ વધારે હોય તો પાણીમાં દ્રાવ્ય થશે નહીં. ખ્યાલ આવે છે? એટલે જો હાઇડ્રેશન વેલ્યુ વધારે હશે તો એ સોલ્યુશનમાં આરામથી દ્રાવ્ય થઈ જશે, પરંતુ જો લેટિસ એન્થાલ્પી વધારે હોય તો એ ઝડપથી દ્રાવ્ય થશે નહીં, દ્રાવ્ય થતાને વાર લાગશે. એટલે પરીક્ષામાં એક માર્કનો પ્રશ્ન પૂછાઈ શકે કે તમને પરીક્ષાની અંદર લેટિસ એન્થાલ્પી આપેલી હોય કોઈ પદાર્થ માટે અને એની હાઇડ્રેશન વેલ્યુ આપેલી હોય, તો જેની હાઇડ્રેશન વેલ્યુ જો વધારે હોય તે પાણીમાં દ્રાવ્ય થશે નહીં. આટલું વસ્તુ પણ યાદ રાખજો. તો મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે 4 એન્થાલ્પીની વાત કરી છે. ટૂંકમાં જુદી જુદી પ્રક્રિયાઓ માટે જુદી જુદી એન્થાલ્પીની વાત કરી છે. દરેક એન્થાલ્પીની સમજૂતી મેળવી છે. આ દરેક એન્થાલ્પી આપણને 1 માર્ક્સના, 2 માર્ક્સના, 3 માર્ક્સના પ્રશ્નો સોલ્વ કરવા માટે, ઉપરાંત દાખલા સોલ્વ કરવા માટે, MCQ સોલ્વ કરવા માટે અને કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પૂછાતા પ્રશ્નો સોલ્વ કરવા માટે ખૂબ જ ઉપયોગી બને છે. તો આ 4 એન્થાલ્પી જે છે એ તમે ધ્યાનથી સમજી જશો અને લખી જશો અને એને વાંચશો. તો આજનો લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ.